કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આવેલી રાધે કૃષ્ણ સ્વીટ એન્ડ નમકીન દુકાન સામે ગ્રાહકની ફરિયાદને આધારે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન દુકાનમાંથી ફૂગ લાગેલી મીઠાઈ મળી આવતા દુકાનને સીલ કરી તાત્કાલિક ધોરણે વેચાણ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ એક પ્રસંગ માટે ગ્રાહક દ્વારા દુકાનમાંથી મીઠાઈ ખરીદવામાં આવી હતી। પ્રસંગ દરમિયાન મીઠાઈ પીરસતી વખતે તેમાં ખટાશ આવતી હોવાની સાથે ફૂગ લાગેલ દેખાતા ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી હતી। જો કે ફરિયાદનો યોગ્ય પ્રતિસાદ ન મળતા એક પોલીસ કર્મચારી દ્વારા મામલો ફૂડ સેફ્ટી ઓફિસર સુધી પહોંચાડવામાં આવ્યો હતો। ફરિયાદના આધારે ફૂડ સેફ્ટી ઓફિસર ટિંકેશ હસમુખલાલ બામણિયા તથા નિયુક્ત અધિકારી ડોક્ટર અશોક કુંચાતા દ્વારા દુકાન પર અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન દુકાનમાં રાખવામાં આવેલી અને મીઠાઈઓમાં પણ ફૂગ લાગેલી સ્થિતિ જોવા મળતા અધિકારીઓએ કડક કાર્યવાહી કરી દુકાનને સીલ કરી તાત્કાલિક ધોરણે વેચાણ બંધ કરાવ્યું। તો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ દુકાન અંગે અગાઉ પણ ફરિયાદો થઈ ચૂકી છે અને ભૂતકાળમાં પણ દુકાન બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। તેમ છતાં વારંવાર ચેતવણી આપવામાં આવ્યા બાદ પણ જો ફૂગ લાગેલી અને આરોગ્ય માટે હાનિકારક મીઠાઈઓનું વેચાણ થતું હોય તો તે ગ્રાહકોના આરોગ્ય સાથે સીધા ચેડા સમાન બાબત ગણાય છે। ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતી ખાદ્ય સામગ્રી સામે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી સ્થાનિકોમાં ચર્ચા જાગી છે।